નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા અને આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવાના છીએ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસને લઈને. હર 2 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે અને પ્રદૂષણને લઈને આપણે છેલ્લા ઘણા વર્ષોથી છેલ્લા 20 વર્ષથી એટલા સજાગ થયા છે. પછી એ જળ પ્રદૂષણ હોય, વાયુ પ્રદૂષણ હોય કે પૃથ્વી પ્રદૂષણ હોય, અને તેની અંદર કેટલાક ફેરફારો પણ જોવા મળ્યા છે. અને પ્રદૂષણને આપણે કેટલીક જગ્યાએ મહદઅંશે કંટ્રોલ પણ કરી શક્યા છે અને આ પ્રદૂષણના કારણે આપણે ઘણી બધી વસ્તુઓ ખોઈ પણ છે. એટલા ઘણા પશુ પક્ષી જીવજંતુઓની પ્રજાતિઓ પણ આપણે પ્રદૂષણના કારણે ખોઈ છે. ક્યાંક ને ક્યાંક આપણે પણ આની પાછળ જવાબદાર છીએ. શુદ્ધ હવાની જ્યારે વાત કરવી હોય તો શુદ્ધ હવા હવે વોટર કેનમાં મળતી થશે તે દિવસો દૂર નથી, કેમ કે દિવસે ને દિવસે દેશની અંદર જે પ્રદૂષણ વધી રહ્યું છે અને તેના કારણે આપણે આખા દેશની વાત કરી રહ્યા છે. ત્યારે આજે આપણે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 3 દિવસની અંદર જે AQI બહાર આવ્યો છે કે સરકારે કહેવું પડ્યું કે માસ્ક પહેરીને બહાર નીકળજો. જળ પ્રદૂષણની પણ આપણે ઘણી બધી વાર જોઈ છે કે ઘણી જગ્યાએ જે જળચર પ્રાણીઓ છે તે મૃત પામે છે, કેટલીક જગ્યાએ લાલ પાણી આવે છે. આ બધા સામાન્ય તેની અસરો છે, પરંતુ વૈશ્વિક આ સંકટ સામે આવ્યું છે અને જેની નોંધ WHO પણ લીધી છે. અને WHOએ કહ્યું છે કે 7 મિલિયન લોકો દર વર્ષે અકાળે મૃત્યુ પામે છે. આ તો માનવ છે એટલે આપણે ગણી શકીએ છીએ, પરંતુ એવા કેટલાય પ્રજાતિઓ છે, પશુ પક્ષી પ્રાણીઓ છે, એમનું મોત પણ પ્રદૂષણના કારણે થઈ રહ્યું છે. હવે તો જળસ્તરની અંદર જે જળચરો છે તેની અંદર પણ પ્લાસ્ટિકના નમૂના એટલે એમના DNA અંદર પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે. તેવા ઘણા બધા વિષયો છે અને આપણે એક જાગૃત નાગરિક તરીકે શું કરી શકીએ અને આ પ્રદૂષણને કેવી રીતના નાબૂદ કરી શકીએ, આ વિશે ચર્ચા કરીશું આજે ડે સ્પેશિયલમાં. અને ડે સ્પેશિયલમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મહેશ પંડ્યા, પર્યાવરણવિદ, અને મનીષ વૈદ્ય, પર્યાવરણ પ્રેમી. મહેશભાઈ, મનીષભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં. નમસ્કાર. મહેશભાઈ, આપણે ઘણી બધી વાર ચર્ચાઓ કરી છે પ્રદૂષણ અટકાવવાને લઈને, સરકાર શું પગલાં લઈ રહી છે, પણ આપણે આજે એક અલગ એવી ચર્ચા કરવી છે કે પ્રદૂષણ પાછળ માનવી કેટલો જવાબદાર. જયભાઈ, એક તો આજના દિવસે આ વિષય સરસ પસંદ કર્યો છે. પ્રદૂષણ માટે માનવી જ જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી. પ્રાણીઓ પક્ષીઓ તો લો ઓફ નેચર પ્રમાણે કામ કરે છે, એટલે એ ડાળીઓ તોડીને માળા બનાવે એનાથી નથી પર્યાવરણને હાનિ થતી કે નથી પ્રદૂષણ થતું. અને એ કુદરતી ક્રમ હોય છે, એટલે માત્ર ને માત્ર માણસો એ એકલા જ જવાબદાર છે આ પ્રદૂષણ કરવા માટે. કારણ કે માણસોની જરૂરિયાત વધતી ગઈ એમ વિકાસ કરતો ગયો. તમે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી લઈને અત્યાર સુધી અવકાશ યાન છોડીએ છીએ ત્યાં સુધી આ બધા જે કામો છે, હું કારસ્તાનો પણ કહીશ, એ માણસે કર્યા છે. અને એની આડઅસરો એટલે આ પ્રદૂષણ. એટલે માણસ જ જવાબદાર છે. અને ધી લાસેન્ટનો એક રિપોર્ટ આવ્યો હતો અને ગુજરાતના સંદર્ભે ધી કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, એટલે એને CAG અથવા કેગ કહીએ છીએ, એને 22મી સપ્ટેમ્બર 2023ના રોજ વિધાનસભાના મેચ પર એક રિપોર્ટ મૂક્યો. આ કેગના રિપોર્ટમાં પણ ધી લાન્સેન્ટ નો જે રિપોર્ટ છે એને એન્ડોર્સમેન્ટ કર્યું છે. રિપોર્ટ શું કહે છે? એ રિપોર્ટ એમ કહે છે કે 2019માં ગુજરાતમાં હવા પ્રદૂષણથી 50,000 લોકો મરી ગયા હતા. રિપોર્ટ એમ ઉમેરે છે કે આખા દેશમાં હવા પ્રદૂષણથી 16,70,000 લોકો મરી ગયા હતા. અને એ રિપોર્ટ એમ પણ કહે છે કે આખા દેશમાં 2019માં 27 લાખ લોકો એ બધા પ્રદૂષણના લીધે મરી ગયા હતા. અને આ તો મોતની વાત થઈ. અને પ્રાણીઓ તો ગણતા જ નથી, આપણે પ્રાણીઓ પક્ષીઓ નથી ગણતા. આ માત્ર માણસોની જાનહાનિ આપણે ગણીએ છીએ. પણ આ રિપોર્ટે ચોંકાવનારી બાબત એ કીધી કે આપણે વિકાસ કેમ કરીએ છીએ. વિકાસ આપણે GDP વધારવા, આર્થિક સમૃદ્ધિ કરવા માટે વિકાસ કરીએ છીએ.
અને વિકાસના લીધે તમારું પ્રદૂષણ થાય છે. પણ આ રિપોર્ટે બહુ ચોંકાવનારો અહેવાલ આપ્યો છે. એણે એમ કહ્યું કે દરેક વર્ષે 5 વર્ષ 10 વર્ષ એવું કમ્યુનિટી નહીં, દરેક વર્ષે 95 અબજ અમેરિકન ડોલરનું નુકસાન આ પ્રદૂષણને લીધે થાય છે. આ ઇન્ડિયાની વાત કરું છું, આખા વિશ્વની વાત નથી કરતો. જી જી. ભારતમાં દર વર્ષે 95 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થાય છે એવું આ રિપોર્ટ, જે ધી લાસેન્ટનો રિપોર્ટ છે, એને એન્ડોર્સમેન્ટ આપે છે આપણી ભારત સરકારની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કેગ. એટલે તમે વિચાર કરો કે આ મોતને તો બધું બરાબર છે, મોત, તમારી આરોગ્યની સેવાઓ અથવા તો રોગો થવા, એ બધું થવું, પણ જેના માટે તમે આ ઉદ્યોગો લાવો છો, જેના માટે તમે વિકાસ કરો છો, એ પણ તમે ખોટમાં છો. તો તમે કમાયા શું? અને એટલા માટે તમને યાદ હોય તો 2015માં વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણે બહુ જ મોટા ઉપાડે ભૂતાનના વડાપ્રધાન લઈ આવેલા, અને ભૂતાનના વડાપ્રધાને ગુજરાતના આંગણે આવીને જે આપણને તમાચો માર્યો એ હજુ ચચરે છે. એમણે એમ કહ્યું કે આ મહાત્મા મંદિરના હોલમાં બેઠેલા તમે તમામ લોકો ધનવાનો છો, સમૃદ્ધ છો, એકમાત્ર ગરીબ હું છું, પણ હું સુખી છું, કારણ કે અમારા ભૂતાનનો હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો છે. અમારે જીડીપી નથી જોઈતી, અમારા માણસોની, ભૂતાનના નાગરિકોના ચહેરા પરનું હાસ્ય વિલય ના જાય તે પ્રકારનો વિકાસ અમારે કરવો છે. એટલે અમારે હેપીનેસ ઇન્ડેક્સ જોઈએ છે, અમારે 3.5 ટ્રિલિયન અમેરિકન ડોલરની જીડીપી નથી જોઈતી. મતલબ કહેવાનો મતલબ એ થયો કે વિકાસની ના નથી, ઉદ્યોગો પણ આવવા જોઈએ, વિકાસ પણ થવો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થવું જોઈએ, પણ એવો વિકાસ ના જોઈએ કે જેના માટે વિકાસ કરો છો એ લોકો જ ખતમ થઈ જાય. જી. મનીષભાઈ, એક પર્યાવરણ પ્રેમી, આપણે એક નાનું એવું ઉદાહરણ આપું કે અત્યારે મારું જે ઘર છે ત્યાં બાલ્કની છે અને તેની અંદર 10 કુંડા છે. તો એ છોડ છે એ સુકાવા લાગ્યા. એનું રીઝન માત્ર એ હતું કે છેલ્લા 10 દિવસથી એવું કામ ચાલી રહ્યું છે રોડ રસ્તાનું અને કન્સ્ટ્રક્શનનું. તો એની જે ધૂળ છે એ આ છોડ ઉપર આવે છે અને એના કારણે તેનું વિકાસ થઈ જ નથી રહ્યો. બીજી એક કે મનુષ્ય છે જેને ખબર પડે છે કે ધૂળ ઉડી રહી છે, વાતાવરણ એવું છે, તો તે માસ્ક પહેરશે કે રૂમાલ બાંધશે, હેલ્મેટ પહેરશે, ગાડીમાં ફરશે અને ધૂળ ઉડતી હશે તો કોઈ પણ પ્રકારે એનો બચાવ કરી લેશે. પરંતુ આ જીવ સૃષ્ટિ જે આપણી જોડે જીવી રહી છે તેમનું શું? એક મોટો સવાલ થઈ રહ્યો છે. તમે જે વાત કરો છો એ બહુ વ્યાજબી છે. જે ધૂળ અત્યારે ઉડી રહી છે, અત્યારે તમે અમદાવાદની આજુબાજુ જો તો ચારેકોર કન્સ્ટ્રક્શન સાઇટો ચાલુ છે અને એએમસીએ 114 કરોડ રૂપિયાનું બજેટ આમાં ડસ્ટ બંધ કરવા માટે, એટલે ઓછી કરવા માટે અથવા નાબૂદ કરવા માટે એનો એક બજેટ ફાળવેલું છે. તો ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં આગળ હવે નવી પોલિસી જે આવી રહી છે એમાં એનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ તમારે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં ગ્રીન કપડું બાંધવું. પછી જે રોડ રસ્તાની અંદર જે ડસ્ટ ઉડી રહી છે એને નાબૂદ કરવા માટે એએમસીએ પોતાના એફર્ટ્સ કરવા, કાં તો પાણીનો છંટકાવ કરવો, કાં તો ગમે તે પણ ક્લીન રાખવા. તો આ બધું એનું આયોજન ઓલરેડી છે જ તે. પણ તમે જે જૈવિક વિવિધતાની વાત કરી, બાયોડાયવર્સિટીની વાત કરી, તમારા કુંડા સુકાય છે ના, અને તમારો સવાલ જે હું મહેશની જોડે પૂછેલો એને સાંભળું છું કે કોણ જવાબદાર આ માટે, તો કાં તો બે વસ્તુ છે, કાં તો મનુષ્ય કાં તો જીવસૃષ્ટિ, બીજા મનુષ્ય સિવાયની જીવસૃષ્ટિ. મનુષ્ય જ જવાબદાર છે, જેમ મહેશે કીધું એમ. તમે જો વન્ય પ્રાણીઓમાં તમે એક સ્પીસીસને અલગ કરશો તો આખું ઇનબેલેન્સ થઈ જશે. હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આજે વેળાવદર નેશનલ પાર્કની અંદર કાં તો પછી બધી જગ્યાએ નીલગાયનો વ્યાપક પ્રમાણમાં એનું સંખ્યાબંધ પોપ્યુલેશન વધી જાય છે. એનું કારણ એ છે કે એના પ્રિડેટર નથી.
વાઘ સિંહ છે તો એ હરણને કંટ્રોલ કરે છે. આપણે ગીધ તો છે જ, પણ એ સિવાય બીજા જે સ્કેવેન્જર છે એ લોકો એના કર્કાસને ખાઈને જે રોગચાળો છે એ ફેલાતો અટકાવે છે. જો હું આ વનસ્પતિની સ્પીસીસની વાત કરું તો આપણા ઘરે આપણે હળદર, મરચું, મીઠું, મરી, તજ બધું જ કે છે, બધા જ એ આયુર્વેદિકની દવાઓ છે. આપણે પેટ ભરવા માટે નહીં. જો દાળ ખાઈએ છીએ તો એમાંથી પ્રોટીન મળે છે, બીજામાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે. એટલે બધી જ વસ્તુ માણસ સિવાયની એટલી બધી ઉપયોગી છે અને માણસ એનું બેફામ દોહન કરી રહ્યો છે. તો ઘણા બધા વિકલ્પો એએમસી અને જીપીસીબી એક ગાઈડલાઈન પણ એક્શન પ્લાન પણ બનાવ્યો છે કે તમે ડોઝ કઈ રીતે રિડ્યુસ કરી શકો. અને જે ઔદ્યોગિક પોલ્યુશન છે કાં તો પછી જે રોડ વાહનોના જે પોલ્યુશન છે એને ઓછું કરવા માટેના ઘણા બધા એફર્ટ્સ આપણે કરવા જ પડશે. પણ સાથે સાથે બીજી એ પણ પોલિસી કે એટલા બધા વાહનો અમદાવાદમાં થઈ રહ્યા છે. અત્યારે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એ લોકો કેમ વધારે ઉપયોગ કરે એના એફર્ટ્સ આપણે કરવા પડશે. કારણ કે આપણા અંગત વાહનોથી પોલ્યુશન થાય છે ને રોડ જામ થઈ જાય છે, ટાઈમ બગડે છે, પોલ્યુશન વધારે થાય છે, હીટ વધારે જનરેટ થાય છે. તો આ બધાના કારણો આપણે ચોક્કસ શોધવા જ પડશે. જી મહેશભાઈ, જીવસૃષ્ટિની જે રીતના મનીષભાઈએ પણ વાત કરી કે કેવી રીતના કરાશે આ પોલ્યુશન ઉપર કંટ્રોલ. સૌ કોઈને ખબર છે પ્રદૂષણ આવી રીતના ફેલાય છે, જળ પ્રદૂષણ કેવી રીતના ફેલાય છે કે કેમિકલ યુક્ત પાણી અંદર ઢોળવામાં આવી રહ્યું છે. સાથે જ કેમિકલ ને બધાની ઉપર આપણે વાત કરતા હોઈએ છીએ, લાલ, પીળી, સફેદ પાણી ને લીલા પાણીની આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ એક મનુષ્ય પણ આખા દિવસ દરમિયાન જે કોઈ પાવડર ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે તે બી ક્યાંક ને ક્યાંક છેલ્લે તો વહીને જતું હોય છે નદી નાળાની અંદર. પણ જો તેનું ચોક્કસ પ્રમાણે જો શુદ્ધિકરણ કરવામાં આવે તો તેની અંદર નુકસાન થતું અટકાવી શકાય છે. પરંતુ મહેશભાઈ, થાય છે ખરું એવું? જયભાઈ, શરૂઆતમાં એટલે ઘણા વર્ષો પહેલા જ્યારે બહુ વિકાસ નહોતો થયો ત્યારે તમે ડોમેસ્ટિક પાણી કહીએ આપણે, જે નાહવા ધોવાનું પાણી, એ તળાવમાં જતું હતું અને બહુ નુકસાન નહોતું કરતું. કારણ કે આપણે લગભગ બહુ જ ઓછા પ્રમાણમાં કેમિકલને વાપરતા હતા. પણ આજે આપણે જુદા જુદા પ્રકારના ડિટર્જન્ટ, શેમ્પૂ આ બધું વાપરીએ છીએ, એટલે ઢગલાબંધ કેમિકલ આપણે ડોમેસ્ટિક વેસ્ટ મારફતે પણ નાખીએ છીએ. એટલે તળાવો અને નદીઓ ગંદી થાય છે અને આપણે એનું સીવેજનું ટ્રીટમેન્ટ તો કરતા જ નથી. એટલે એ પ્રદૂષણ છે. અને જેમ કે સાબરમતી નદી જે આપણી, એ દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. અને ગુજરાતની વડી અદાલતે 2022માં જાતે સુઓ મોટો એક્શન લઈને પિટિશન દાખલ કરી. કારણ કે અમદાવાદના 11 પૈકીના એક પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતા નથી. એટલે એમ કહો કે આ બધું જે ડોમેસ્ટિક વોટર છે, ગટરનું પાણી છે, એ અશુદ્ધ પાણી સીધે સીધું શાસ્ત્રી બ્રિજના છેડે આ સાબરમતીમાં ડિસ્ચાર્જ થાય છે. જી. એટલે આપણો જે સવાલ હતો કે આ થાય છે તો નથી થતું. હવે આ હાઈકોર્ટના દંડા પછી પણ વર્લ્ડ બેંકની લોન 3000 કરોડની મળી, પણ એમાં 2 જ પ્લાન્ટ તમારા સક્ષમ થવાના છે. એટલે 100% તો સિવેજ નહીં થાય. બીજી વાત એ પણ છે કે અમદાવાદની વસ્તી આજે 80 લાખની છે અને એની સામે 52 લાખ માણસોનો જેટલો વપરાશ હોય એટલી જ સિવેજ નેટવર્ક છે, એટલે ગટરોનું નેટવર્ક છે અને એસટીપી છે. એટલે જે વધારાની સોસાયટીઓને બધું બન્યું આપણે મંજૂરીઓ આપી દીધી, એનું સીધું ગટરનું કનેક્શન આપણે સ્ટ્રોમ વોટરમાં આપી દીધું. એટલે સ્ટ્રોમ વોટર પાઇપો જે છે એ માત્ર ચોમાસામાં જ કાર્યરત હોય વરસાદી પાણીનું વહન કરવા માટે. એટલે એ ગટરનું પાણી સીધે સીધું એમાં નાખી દીધું. સાબરમતી રિવરફ્રન્ટમાં આવે છે અને શાસ્ત્રી બ્રિજના છેડે આવે છે. એટલે 2 ઇંચ વરસાદમાં પણ તમારું અમદાવાદ ફ્લડેડ થઈ જાય. કારણ કે તમારી જે સ્ટ્રોમ વોટરની પાઇપલાઇન છે એ તો ઓલરેડી ગટરના પાણીથી ભરેલી છે અને તમારું ચોમાસાનું પાણી જાય છે. એટલે આપણે પછી કુદરતના ગાળાગાળી કરીએ, કુદરતી પ્રકોપ થયો એટલે અમદાવાદમાં ફ્લડ આવ્યું, આમ થયું તેમ થયું. હકીકતમાં એવું નથી, આપણું આયોજન જ નથી.
એટલે બીજી વાત મારે એ પણ કરવાની છે ઔદ્યોગિક પ્રદૂષણની. માનો કે અમદાવાદમાં, એટલે માત્ર અમદાવાદનું એક ઉદાહરણ લઈએ, આવું તો ગુજરાત આખામાં બને છે ને આખા જી, દેશમાં બને છે. અમદાવાદમાં જે પશ્ચિમ પૂર્વ વિસ્તારમાં નરોડા, ઓઢવ, વટવા, નારોલ એ બધામાં ત્યાં ઉદ્યોગોના ગંદા પાણીને ચોખ્ખું કરવા માટે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જી, હવે સીએજી નો રિપોર્ટ એવું કહે છે કે એક પણ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના ધારાધોરણ પ્રમાણે ચાલતો નથી. એ ઉપરાંત હાઈકોર્ટમાં જ્યારે આ સુઓ મોટો અરજી ચાલી રહી છે સાબરમતી પ્રદૂષણને લઈને, એ વખતે રાજ્યની સરકારે અને કોર્પોરેશને પણ સ્વીકાર્યું કે ભાઈ સીવેજ પણ ટ્રીટ થયા વગરનું અમે નાખીએ છીએ અને ઉદ્યોગોનું આ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી પણ અમે એમાં નાખીએ છીએ. એટલે આ અનટ્રીટેડ કહી શકાય એવા એફ્લુએન્ટ કે અનટ્રીટેડ સીવેજ આવે તો સ્વાભાવિક છે કે પ્રદૂષણ થાય. હવે આ નદી ગ્યાસપુરથી લઈને તે ખંભાત નાખા સુધી 120 કિલોમીટર લાંબી છે. તો એના કિનારે આવતા બંને બાજુના ગામોનું આરોગ્ય જોખમાય. એ ભૂગર્ભ પાણીમાં પણ જાય અને ખેતીમાં પણ એ પાણી ભળે. એટલે આપણને શાકભાજી અથવા તો અનાજ પણ ચોખ્ખા ના મળે કે પ્રાણીઓના દૂધમાં પણ આ કેમિકલ ટોક્સિક આવે જ આવે. એટલે આ રીતે બંને રીતે આપણે એ કરીએ છીએ. હવા પ્રદૂષણની વાતમાં મનીષભાઈએ સરસ વાત કરી કે આપણા ત્યાં 80 લાખની વસ્તી છે અમદાવાદની. હું અમદાવાદનું ઉદાહરણ આપીને જ આખા ગુજરાતની વાતને મૂકવા માંગુ છું. અમદાવાદની વસ્તી 80 લાખ. 80 લાખની વસ્તીની વચ્ચે માત્ર 2000 એએમટીએસ અને બીઆરટીએસ ની બસ છે. બીઆરટીએસ આખા ગામનો રસ્તો લઈ લીધો છે. એટલે બાકીના રસ્તા સાંકડા, એમાં 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર બધું આવે. મેટ્રો હમણાં શરૂ થઈ અને મેટ્રો બી 2008ની જગ્યાએ છે 22માં શરૂ થઈ. એટલે આખું અમદાવાદ ખોદી વળેલા. એટલે એના ધૂળના રજકણો, રસ્તાઓની ક્વોલિટી બહુ ખરાબ છે. હાઈકોર્ટ દર વખતે દંડો મારે છે કે મેકઅપ ના કરો, તમે વ્યવસ્થિત રોડ બનાવો, પણ કોઈ સાંભળતું નથી. કારણ કે હવે ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે ગાળે ગુમડા ના થાય. એટલે હાઈકોર્ટના જે બોલવો તે બોલે, શું ફરક પડે છે. અને એ રીતે તમારા કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના એન્વાયરમેન્ટના ક્લિયરન્સના જે શરતો આપવામાં આવી છે એનું કોઈ પાલન નથી કરતું. એક લીલા કલરનો પડદો નાખી દે એટલે કે જાણે અમે કમ્પ્લાયન્સ કર્યું. એટલે એનું પણ પ્રદૂષણ છે. એટલે આ ધૂળનું પ્રદૂષણ અને ઔદ્યોગોનું, એટલે ધૂળ અને ધુમાડો બંને ભેગા થઈને જે પ્રદૂષણ થાય છે, જેના લીધે આજે અમદાવાદની હવાની ગુણવત્તા અતિશય ભયજનક છે. મનીષભાઈ, આપણે પ્રાણીઓની વાત કરી, વન્યજીવોની વાત કરી, જીવ સૃષ્ટિની વાત કરી, ત્યારે એક નાનકડું સૌ કોઈનું એક પગલું હશે કે જ્યારે પર્યાવરણ દિવસ હોય કે પછી કોઈક સારો એવો દિવસ હોય ત્યારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. પરંતુ એ વૃક્ષારોપણ માત્ર એક સેલ્ફી અને એક ફોટો બની રહેશે. પણ જો ખરેખર આપણે દરેક વ્યક્તિ જો વ્યવસ્થિત રીતના વૃક્ષારોપણ કરે ને વૃક્ષોનો ઉછેર પણ કરે તો આપણે કેટલો સમય લાગે. જે આખું તંત્ર બગડી ગયું છે, આપણે ગ્લોબલ વોર્મિંગથી માંડીને નદી નાળાથી માંડીને વન્યજીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિની વાત કરી રહ્યા છે, તો એ માટે કેટલી જાગૃતિ હજુ જરૂરી બાકી લાગે છે તમને? બહુ સાચી વાત છે. અત્યારે જે આપ સવાલ કરી રહ્યા છો એ ઓલરેડી પોલિસીની અંદર છે. કારણ કે જે કન્સ્ટ્રક્શનના જે બાયલોઝ છે એની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે એક્ઝિસ્ટિંગ વૃક્ષો છે એને કાપ્યા વગરનું કન્સ્ટ્રક્શન કરો, અથવા ઘણી જે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો છે એ પ્રમોટ કરવાના બદલે અત્યારે સરકાર જે એક્ઝોટિક ટ્રીઝ છે કે જે બહુ સ્પીડથી વધે છે ને જલ્દી રિઝલ્ટ આવે છે એવા વાવી રહ્યા છે. પણ તમારા સવાલ ગણ્યું એટલું કહું કે દરેક માણસે આપણે બહુ આગળ નીકળી ગયા છીએ, પ્રદૂષણની જોડે છીએ. પર્યાવરણ જો તમારે રાખવું હોય તો અત્યારે ઓછામાં ઓછા 15-20 દિવસ સુધી આપણે સખત મહેનત કરવી પડશે, નહીતર પછી પર્યાવરણ નહીં બચી શકે. તમને યાદ હશે કોરોનાની અંદર જ્યારે લોકો ઘરની અંદર હતા તેનો AIQ 50ની આસપાસ આવી ગયેલો. અત્યારે જો અમદાવાદમાં આજનો તમે જુઓ તો 250ની ઉપર છે. જે PM2.5 ને PM10 અત્યારે એટલા બધા હાઈ છે કે એના લીધે આપણા સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. પ્રદૂષણ એ માત્ર એક કહેવાની વાત નથી, આ જાહેર સંકટ
અત્યારે થઈ રહ્યો છે અને સંકટ આપણે નોતરી રહ્યા છીએ. તો એને મિટિગેટ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે પોલિસી લેવલે. સરકારની ઈચ્છા શક્તિ અને લોક ભાગીદારી જો બંને હશે તો જ થશે. ઘણીવાર સરકાર પોતે પોલિસી કરતી હોય કાં તો નિયમો કરતા હોય પણ લોકો એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતા તો એ નહીં ચાલે. કારણ કે આમ તો આખરે તો લોકોનું સ્વાસ્થ્ય બગડવાનું છે. આવનાર વર્ષોમાં 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી શું પરિસ્થિતિ હશે એ કશું કહી નથી શકાતા. જે રીતે પ્રદૂષણ બગડી રહ્યું છે એ એક સંકટ, જાહેર સંકટ છે અને એને રોકવા માટેના બધાના લોકોના એફર્ટ્સ જોઈશે. જી મહેશભાઈ અને મનીષભાઈ, આપણે હર વખતે આ પ્રદૂષણને લઈને લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આજે પ્રદૂષણ એક વૈશ્વિક સંકટ આ ચર્ચા કરવા માટે આપ અમારા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આપણે પણ એક જ આશા રાખીએ કે લોક ભાગીદાર બનીએ. તમામે તમામ જે કાર્યો છે જેનાથી પ્રદૂષણને આપણે એક અટકાવી શકતા હોય તેવા પગલાં લઈએ અને સાથે જ સરકારની ઈચ્છા શક્તિ હશે તો આપણે આ પ્રદૂષણ સામેનો પણ જંગ જીતી જઈશું. તો આજે ડે સ્પેશિયલમાં ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.